નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરી વખત આજના દ્વારકાધીશ પદયાત્રાના વિડીયોમાં। તો મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે મારી પાછળ સેવા કરી રહ્યા છે અને હજારો લાખોની સંખ્યામાં દ્વારકાધીશ જઈ રહ્યા છે પદયાત્રામાં। ખૂબ જ આનંદ અને ભાવથી મિત્રો સેવા પણ કરી રહ્યા। ચલો આપણે મિત્રો એ પણ જોઈશું દ્વારકાધીશ પદયાત્રા જતા જે અલગ અલગ આ રીતે સેવા કરી રહ્યા છે। આપણે આગળ પણ જોઈ છું, આ બધા સેવા કોઈ ગુલ્ફી ખાય છે, કોઈ ફ્રૂટ એ રીતે આપે છે અને ખૂબ જ સેવાનો લાભ લઈ રહ્યા છે। જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકાધીશ। કયા ગામથી સેવા કરી રહ્યા છો? જામનગરથી તો પદયાત્રા માટે સેવા કરી રહ્યા છે, ખૂબ જ સારું કહેવાય। આપણે આગળ પણ જઈશું, જો ત્યાં શરબત આપી રહ્યા છે, પદયાત્રીઓને શરબત આપી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો મિત્રો। ખૂબ જ સેવાનું કામ કરી રહ્યા છે અને દૂર દૂર સુધી હાલ્યા જ આવે છે તે દ્વારકાધીશ પદયાત્રાના સેવા કેમ્પમાંથી જઈ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ જોઈ રહ્યા છો મિત્રો। દૂર દૂર સુધી પદયાત્રીઓ ચાલી આવ્યા રહે અને દ્વારકાધીશ જઈ રહ્યા છે અને જે શ્રદ્ધાનો વિષય છે, લગભગ આ બધા લોકો 400 થી 500 કિલોમીટર દૂરથી ચાલતા આવતા હોય છે અને હજી પણ આપણે જામનગરમાં છીએ અને લગભગ અડધો રૂટ અહીંયા કાપવાનો બાકી છે। તો અહીંયા ભાઈ મુલાકાત। જય દ્વારકાધીશ ભાઈ, કયા ગામથી આવો? ચોટીલાથી હાલ્યા આવે છે। કેટલા દિવસ ત્યાં? 4 દિવસથી ચાલતા હોય છે અને જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા પણ દૂર દૂરથી ચાલ્યા આવે છે બધા। દ્વારકાધીશ પગયાત્રા શરૂઆત થઈ ગઈ છે, લગભગ બધા અડધે સુધી પહોંચી ગયા છે। જામનગર આ આપણા એરિયામાં હાલમાં ઊભા છીએ મિત્રો। તો દર્શક મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો, હજી પણ આપણે આગળ સેવા કેમ્પ બતાવીએ। જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા દ્વારકાધીશ પદયાત્રી સેવા માટે સેવા કરી રહ્યા છે, ખૂબ જ ભાવથી પ્રેમથી અને દૂર દૂર સુધી ચાલ્યા આવે છે બધા। અને સેવા કેમ્પ તમને મિત્રો ડગલે ને પગલે હોય છે સેવા કરવાવાળા, કારણ કે આ તો આપણા દ્વારકાના નાથ શ્રી દ્વારકાધીશને ત્યાં જતા પદયાત્રીઓ માટે સેવા કરી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। ખૂબ જ ભાવથી પ્રેમથી સેવા કરી રહ્યા, આઈસ્ક્રીમ આપી રહ્યા છે, ક્યાંક બસ બસ મહાદેવ ચાલી રહ્યા। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। ક્યાંથી આવો બાપા? તરણેતરથી ચાલીને આવે છે ભાઈ, જોઈ રહ્યા છો। ખૂબ જ શ્રદ્ધાનો વિષય છે મિત્રો, પગપાળા યાત્રામાં દૂર દૂરથી ચાલ્યા આવે છે, આખો સંઘ ચાલતા આવે છે અને મિત્રો આ એક આસ્થાનું કેન્દ્ર છે, ભક્તિનું કેન્દ્ર છે, શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ચાલતા ચાલતા કોઈ ધોળકાથી આવે, કોઈ ધંધુકાથી આવે, કોઈ લીંબડી વઢવાણથી આવે છે, સુરેન્દ્રનગરથી આપણે આખા ગુજરાતની ધરામાંથી ચાલતા આવે છે અને દ્વારકાધીશ જઈ રહ્યા છે, દ્વારકા જઈ રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ વાળા, જય દ્વારકાધીશ તમે જોઈ રહ્યા છો મિત્રો। દૂર દૂર સુધી અખંડ ચાલતા આવે છે અને સેવાનો લાભ લેતા હોય। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ તમે જોઈ રહ્યા છો મિત્રો। ધોમ ધકતા તાપમાં એ પણ અવિરતપણે ચાલતા હોય। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। આ રીતે મિત્રો આપણા ગુજરાતના જે પગયાત્રા કેમ્પ છે એમાં સેવા પણ કરી રહ્યા છે અને જય દ્વારકાધીશ તો જોઈ રહ્યા છો મિત્રો। અને જો મિત્રો ચાલી જય દ્વારકાધીશ બેનો, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ। આ રીતે આપણે મિત્રો આગળ આગળ જેટલા ચાલતા હોય આખો રસ્તો કન્ટિન્યુ જે શ્રદ્ધાળુ ભાવિકો પગયાત્રાઓ લોકો ચાલીને જઈ રહ્યા છે અને અહીંયાનો જે સેવાનો લાભ પણ લઈ રહ્યા છે, તો જઈ રહ્યા છે મિત્રો। જય દ્વારકાધીશ, દ્વારકાધીશને ત્યાં કાવડ યાત્રા જઈ રહી છે। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ તમે જોઈ રહ્યા છો, જોઈ રહ્યા છો અહીંયા દ્વારકાધીશની પદયાત્રા માટે હજારો લાખોની સંખ્યામાં અવિરતપણે પદયાત્રીઓ ચાલી રહ્યા છે અને અહીંયાનો એક વિસામો છે અને અહીંયા વિસામો પદયાત્રાઓ છે, વિસામો કરી રહ્યા, ફોરો કરી રહ્યા છે અને અહીંયા અવિરતપણે સેવાનો મોકો લઈ રહ્યા છે। દ્વારકાધીશ પદયાત્રામાં હરિયાળીનું શરબત છે મિત્રો અને ગરમ ગરમ ભજીયાનું પણ વિતરણ કરી રહ્યા છે ભાઈઓ, જે દ્વારકાધીશની પદયાત્રામાં જઈ રહ્યા છે એ લોકો માટે સેવાનો ખૂબ જ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે અને જે ભજીયા વધારી રહ્યા છે અને જોઈ રહ્યા છે મિત્રો। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ જોઈ રહ્યા છો મિત્રો, દૂર દૂર સુધી આવી રહ્યા છે અને અહીંયા પણ છે। જય દ્વારકાધીશ મિત્રો। તો આપણે અહીંયા જે પદયાત્રા માટે ચાલીને જતા એના માટે આપણે થોડી માહિતી લઈશું કે આટલી ઉંમરે પણ ચાલતા દ્વારકાધીશના જે શ્રદ્ધા અને જે વિષય છે, શ્રદ્ધાનો વિષય છે, તો આપણે એના વિશે જાણશું મિત્રો।
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. પહેલા તો આપણે દર્શક મિત્રો એ જણાવો કે તમે ક્યાંથી ચાલ્યા આવો છો? ખાનગઢ ગામમાં ખાનગઢ એટલે કયા જિલ્લામાં આવેલું? એટલે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર થી. કેટલા દિવસથી ચાલતા? 5 દિવસ. 5 દિવસથી. એટલે 5 દિવસમાં આજે જામનગર લગભગ વટાઈ ગયા છે અને હવે લગભગ 120-130 કિલોમીટર દ્વારકાધીશ રહ્યું છે. તો દર્શક મિત્રો એ જોઈ રહ્યા છે આટલી ઉંમરે પણ જે થાકનો અનુભવ થયો નથી. અને સાથે સાથે પોતાનો કેટલો સંઘ લઈને આવો છો? 1200 થી 1300 નો સંઘ છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. અને સેવા કરી રહ્યા છે, ચાલીને જઈ રહ્યા છે. અને હજી કેટલા દિવસ તો પહોંચી જવાના છો? 10 દાડા total થાય. ખાનગઢ થી દ્વારકાધીશના મંદિરે જાવ એટલે 10 દિવસમાં પહોંચી જાય છે. તો આજનું જે આ જનરેશન છે આપણું જે એને જોવાનું શીખવાની જરૂર છે કે મિત્રો કે આટલી ઉંમરે પણ લગભગ 400 કિલોમીટર ને 250-300 કિલોમીટર આસપાસ ચાલીને જઈ રહ્યા છે. 230 મીટર દૂર આવી છે રાજે. 230. હા 230. 230 મીટર દૂર તમારે 1300 જે સંઘ છે ને બધાથી 8 રૂપિયા ભાવ. તો જોઈ રહ્યા છો મિત્રો કે આ ખૂબ જ જરૂરી છે. જય દ્વારકાધીશ. જય જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા સ્ફૂર્તિમાં આનંદમાં છે દ્વારકાધીશ. દ્વારકાનાથને મળવા માટે, દર્શન કરવા માટે આટલા બધા સ્ફૂર્તિમાં છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાલા જય દ્વારકાધીશ. જય કેટલા મોજમાં છે. આટલા પણ ચાલતા ચાલતા આટલું બધું થાકનો કોઈ અનુભવ થતો નથી મિત્રો. અને આ એક આસ્થા શ્રદ્ધાનો વિષય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છે મિત્રો આટલી ઉંમરે પણ ચાલીને દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે ને મોં પર સ્મિત હંમેશા ખુશી છે અને ખૂબ જ આનંદમાં જઈ રહ્યા છે. જોઈ રહ્યા છો દૂર દૂર સુધી એક ધારા દ્વારકાધીશને ત્યાં પદયાત્રા ચાલી રહી છે અને જઈ રહ્યા છે. જે તમે જોઈ રહ્યા છો જય દ્વારકાધીશ વાલા જય દ્વારકાધીશ. અને અહીંયા જે પદયાત્રીઓ માટેની સેવા અવિરત પણ કરી રહ્યા છે, અખંડ સેવા કરી રહ્યા છે આપણા જે પદયાત્રીની સેવા માટે. જે તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલીને પદયાત્રા કરીને જઈ રહ્યા છે. જે દ્વારકાધીશના સાનિધ્યમાં જઈ રહ્યા છે. આસ્થાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય છે. અને જ્યાં મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે ત્યાં કોઈ પુરાવાની જરૂર પડતી નથી મિત્રો. જોઈ રહ્યા છે મિત્રો ખૂબ જ સ્ફૂર્તિમાં જઈ રહ્યા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો આ રીતે મિત્રો આપણે આખો જે રોડ દૂર દૂર સુધી જોઈ રહ્યા છો પદયાત્રીઓ ચાલીને જઈ રહ્યા છે દ્વારકાધીશ. અને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થાથી જઈ રહ્યા છે. અને કોઈના ચહેરા પર થાકનો કોઈ અણસાર દેખાતો નથી. જય દ્વારકાધીશ વાળા જય દ્વારકાધીશ. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે. જોઈ રહ્યા છો મિત્રો અહીંયા દ્વારકાધીશ ને પદયાત્રા કરતા કરતા લોકો આ રીતે ગરબા રાસ પણ કૃષ્ણ ભગવાનને લેતા હોય છે. અને આમાં તમે મિત્રો જોઈ રહ્યા છો કે થાકનો કોઈ પણ જાતનો તમને અહેસાસ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. દૂર દૂરથી ચાલીને દ્વારકાધીશની પદયાત્રામાં જોડાણા છે. અને દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુ લોકો જય દ્વારકાધીશ. 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 દ્વારકાના ધામમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જઈ રહ્યા છો મિત્રો કેટલા આનંદમાં છે. દ્વારકાધીશ જઈ રહ્યા છે પદયાત્રી અને શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર છે મિત્રો.